જય સ્વામિનારાયણ, જય માતાજી. અને સવારમાં તો પહેલાં તો ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇન માય ન્યૂ બ્લોગ. ધારીયાલ જિલ્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને પૂછી લો કે કેમ છો તમે બધા. આઈ થિંક તો તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું. સવારના વાગી ગયા છે 9:30. આપણે 9:30 થઈ ગયા છીએ તૈયાર. જય સ્વામિનારાયણ હનુમાન દાદા. આપણે સવારના નાસ્તામાં તો આજ તો આઈ થિંક મમ્મી કહેતા હતા ગોટા છે, એટલે જોઈ લે. ગોટા છે અને આ ચાની કીટલી, આ ચા છે, દૂધ છે, ચા દૂધ પીવાનું છે સવારના નાસ્તામાં. અને આજે ભાઈ સાથે જવાનું છે ક્રિકેટની પ્રેક્ટિસમાં, કેમ કે એને ગજેરા પ્રીમિયર લીગનું ટુર્નામેન્ટ છે. સિઝન એને દર વર્ષે આવે, એટલે એની ટીમવાળા કંઈક પ્રેક્ટિસ કરાવવા માટે કંઈક લઈ જાય, એટલે એની હારે અમારે જવાનું છે. એટલે ત્યાં મળશું. જો તે પહેલાં ક્યાંય જવાનું હશે તો ત્યાં મળશું. પણ પ્રેક્ટિસ સેશનમાં આજે તો લગભગ જરૂર મળી જ જાઉં. આજે ફાઇનલ મળી જાઉં અને આજે પ્રેક્ટિસ બતાવી દેવું કે ગજેરા પ્રીમિયર લીગમાં મિત ગજેરાની ટીમ કેવી છે અને પ્રેક્ટિસ કેવી કરે છે એ આપણે બતાવી દેવું. એટલે વ્લોગમાં બના રહેજો. અને તે પહેલાં કાંઈ હશે જરૂર કામકાજ ને એ આવશે તો એ પણ જોઈ લેજો અને વ્લોગમાં બના રહેજો. ત્યાં સુધી વ્લોગ જોતા રહેજો. સો ફાઇનલી મિત્રો અત્યારે વાડીમાં આવી ગયો છું. અહીંયા ક્રિકેટ રમે છે. સાંજે હવે પછી ખબર પડે કે શું છે, પણ અત્યારે તો આપણે વાડીમાં આવી ગયા ક્રિકેટ રમવા. જો જાય ફોર પ્રિન્સ ગજેરા વેલેન્જરના નવા ખેલાડી આવી ગયા છે. સાંજે પ્રેક્ટિસ છે. હા, સાંજે પ્રેક્ટિસમાં આવશું જ ને અમે. મિત ગજેરા અત્યારે બોલિંગ કરે છે અને અમે પ્રિન્સ ગજેરા બેટ્સમેન. વેલેન્જરા નવા પ્લેયર ક્રિકેટમાં રૂક્ષ્મણીની વાડીમાં રમવા આવ્યા છે. હા, બોલ વાઇડ વયો ગયો. આજે તો જોઈ લેવું હવે ગજેરા પ્રીમિયર લીગની મિત ગજેરાની ટીમને. ઓ આઉટ છે. હાલો આઉટ છે. બેટને કટાડી નહીં, ઓવર છે ભાઈ, આઉટ નથી. હાલ ટકા લઈ લે પાછી હેટ્રિક. કહેતો હતો ને આગળ મેં હેટ્રિક લીધી. હાલ લઈ લે હેટ્રિક. ટકા બેઠો કા દીધો. હાલો વિકેટ છે. ટકાઈ લીધી હો, વિકેટ છે. હાલ ટકા વિકેટ ખેડવી નાખ. બોલ છે, બોલ છે. બરોબર છે ટકા, બરોબર છે. આયલું છે તારું, આયલું છે ટકા. એને ગેપ ગોતી લીધો છે. હાલો ભાઈ, વાંધો નથી. ઓવર થઈ ગઈ. પાછા મિતભાઈ બોલિંગ કરવા આવી ગયા. આ ક્રિકેટ તો હવે આખો દી હાલ્યા રાખશે. હવે આપણે ડાયરેક્ટ સાંજે પ્રેક્ટિસ સેશનમાં મેળા ગજેરા પ્રીમિયર લીગની મિત ગજેરાની ટીમના પ્રેક્ટિસ સેશનમાં મેળા. તો વ્લોગ જોતા રહેજો. સાંજે અવનવા બધા નવા હશે એટલે ત્યાં થોડીક ટ્રાય કરશું ઉતારવાની. એટલે ડાયરેક્ટ હવે સાંજે મેળા વ્લોગમાં બના રહેજો. જીપીએલની પ્રેક્ટિસ જોવા આવી ગયો છું હું. મિત બેટિંગ કરે છે, પ્રેક્ટિસ બેટિંગની. આ બધી જીપીએલની ટીમ છે. વાવેરા
સોમનાથ એન્થમ ઘણી ખરી છે, પણ આમાં વાવેરાની ત્યાં હેમડી છે. બોલર બધા બોલિંગ કરે છે, બોલિંગ ની પ્રેક્ટિસ કરે છે. હું એઝ અ વ્લોગર તરીકે મને કન્ટેન્ટ મળે એટલે અહીંયા પ્રેક્ટિસ મેચ જોવા આવ્યો છું ભાઈ યાર. ત્રણ પીચ છે, ત્રણેય પીચમાં બધા પ્રેક્ટિસ કરે. મિતભાઈ હવે બેટિંગની પ્રેક્ટિસ કરીને આવે છે. શરૂ છે. હા બરોબર છે. એમ તો સ્ટાર્ટિંગના મસ્ત હતા. હા એમ જ ને, સ્ટાર્ટિંગના મસ્ત હતા. હજી અહીંયા કોઈને ખબર નથી કે હું વ્લોગ ઉતારું છું. હવે તો લગભગ હું આઈ થિંક ડેઈલી આવી કન્ટેન્ટ મળે એટલે. મીત હવે ઘડીક ઓલી બાજુ ગયો લાગે છે જોવા. કોંગ્રેસ
હવે આ મિત ગજેરાની ટીમ સાઈડ આ બધા નિલેશ કાકાની એની ટીમમાં લાગે છે મિત ગજેરા. હવે અત્યાર સુધી તો બધાની બોલિંગ ને બેટિંગ એવું જોયું, બધું બરાબર મસ્ત લાગ્યું, વાંધો નથી. પછી જ્યારે જીપીએલની મેચ શરૂ થાય તો એ ખબર પડે. 24 તારીખે આઈ થિંક સ્ટાર્ટ થવાની છે, ત્યારે તો હશું નહીં આપણે. તો હાલો હવે આપણે થોડાક ટાઈમ પછી મેળા. બધાની બેટિંગ અને બોલિંગ એક નંબર છે. પછી હવે ડાયરેક્ટ મળે. અત્યારે મિતભાઈ બોલિંગ કરે છે, એવું લાગે તો એને એક ક્લિપ જોઈ હોય તો ઉતારી છે. એક ક્લિપ એ આપણે વિડીયોમાં મૂકશું, જોઈ લેજો એની બોલિંગ. હવે પ્રેક્ટિસ મેચમાંથી આવીને ઘરે આવી ગયો. ઘરે ડ્રેસ હકેલવાના થપ્પા મારી દીધા મમ્મીએ. તો હવે ડ્રેસ હકેલવાનું કામકાજ કરવાનું છે. જેટલા હકેલાય ત્યાં સુધી એટલા હકેલું, પછી હોઈ જાવું. તો હવે આપણે ડાયરેક્ટ આવતા નેક્સ્ટ વ્લોગમાં મળ્યા. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરીને બાજુમાં ઘંટડી આપેલી છે, દબાઈ દેજો. દબાવવાનું ભૂલતા નહીં, એટલે તમને નેક્સ્ટ વ્લોગની ખબર પડે. અને આપણા વિડીયોને જેમ બને એમ શેર, લાઈક અને કોમેન્ટ કરી દેજો, એટલે થોડુંક આપણને પણ મોટિવેશન મળે કે નહીં હવે હું આગળ બનાવું. એટલે આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો. અને આવા અવનવા વ્લોગ આવતા જ રહે. અને તમે કન્ટેન્ટ આપતા રહ્યો. એવું લાગે તો કાંઈ નવા કન્ટેન્ટ હોય, જેમ કે પ્રેન્ક છે, એવા બધા કન્ટેન્ટ આપે. જો મોકો મળશે તો કોકની સાથે પ્રેન્ક કરશું, નકર નહીં કરીએ. તમારો સપોર્ટ હશે તો થઈ જાય. પણ ચાલો હવે આપણે આવતા નેક્સ્ટ વ્લોગમાં મળ્યા. તો આવજો, ટાટા, બાય બાય.